કારણ કે હું અત્યારે કોઈ પણ પોસ્ટ પર હોય, માનો કે કોઈ પણ સામાન્ય પોસ્ટ હોય કે મોટી પોસ્ટ પર હોય, હું મારું તો રળી જ ખાવાનું છું, પણ હું જે જગ્યાએથી આવું છું, જ્યાં મારો સમાજ વસવાટ કરે છે, ત્યાં બહુ વિષમ પરિસ્થિતિ છે, ગંભીર પરિસ્થિતિ છે. અત્યારે હું પીએસઆઈ હોય કે કોઈ પણ પોસ્ટ પર હોય, મને સમાજ બોલાવવાની છે, બધી જગ્યાએ આમંત્રણ આપવાની છે અને હું જવાનું શક્ય હોય તો એ મારો બેનિફિટ છે કે સમાજમાં જઈએ તો મળીએ. પણ જ્યાં આગળ સમાજ રૂઢિચુસ્ત સમાજ શિક્ષણના અભાવના લીધે ચાલે છે, ત્યાં આગળ કોણ જશે? અત્યારે વચમાં આપણે એક કર્મચારી મંડળનું અમદાવાદ લેવલે આજે શર્મા સાહેબે બધાએ એક આયોજન કર્યું. ત્યાં સારા પરિચય બધાના મળ્યા, સારી વાત છે કે એક મંચ પર ભેગા થયા. પણ સાહેબ, આજના દિવસે હું કહેવા માગું છું કે ગુજરાત લેવલે જે કર્મચારીઓ ભેગા થયા એ પોતાના વતનમાં અને પોતાના સ્થાનિક જગ્યા પર એક નજર મારજો કે મારો સમાજ કઈ જગ્યાએ છે. આપણે બધા ગુજરાત લેવલે તો ભેગા થઈ જઈશું, પણ સમાજમાં કોણ દેખશે? તો પહેલી ફરજ મારી ક્યાં છે કે ડીસામાં. ડીસા વેલ એજ્યુકેટ કરું તો હું ગુજરાતમાં જવાની ક્ષમતા 100% ધરાવી શકું.